Hello all. Today let's start with System Development Life Cycle, or it is also known as SDLC. Again I repeat, System Development Life Cycle. આપણે જોવાની છે સોફ્ટવેરને ડેવલપ કરવા માટેની લાઈફ સાયકલ કેવી હોય. જેમ કે કોઈ હ્યુમન બીઈંગ માટેની લાઈફ સાયકલ કઈ હશે? તો કે ઇન્ફન્ટ સ્ટેજ, એના પછી તો કે ન્યૂબોર્ન સ્ટેટ, આફ્ટર દેટ યંગ એજ, મિડલ એજ અને ઓલ્ડ એજ. સેમ વે જો આપણે સોફ્ટવેર ડેવલપ કરવું છે તો એ એક જ ગ્લાન્સમાં આખું સોફ્ટવેર ડેવલપ નહીં થઈ જાય. એના જુદા જુદા ફેઝીસ હોય અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સોફ્ટવેર ડેવલપ કરવું જોઈએ. લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. કોઈ બિલ્ડિંગ આપણે ઊભું કરવું છે, કોઈ ઘર બનાવવું છે, કોઈ ફ્લેટ બનાવવો છે. ડાયરેક્ટલી ઈંટ મૂકીને યુ કાન્ટ ડાયરેક્ટલી બિલ્ડ એની ટેનામેન્ટ ઓર ફ્લેટ્સ, રાઈટ. પહેલા આપણે શું કરવું પડશે? તો કે પહેલા પાયો ખોદવો પડશે, રાઈટ. પાયો ખોદવો પડશે, પાયો બનાવવો પડશે. એમાં પણ મને બહુ ડિટેલ આઈડિયા નથી, પણ જેટલું બિલ્ડિંગ ઊંચું હશે એના અપ્રોપ્રિએટ પાયા છે એ ઊંડા હશે, પહોળા હશે, જે કાંઈ પણ ઇન શોર્ટ એની થિયરી હોય, દે હેવ ટુ પાસ ફ્રોમ ઓલ ધ ફેઝીસ અને પછી તમારું બિલ્ડિંગ છે એ આખું કન્સ્ટ્રક્ટ થશે. લાઇકવાઇઝ, when you want to develop any software, you should follow certain life cycle. આ લાઈફ સાયકલ કઈ હશે? એમાં જુદી જુદી કઈ એક્ટિવિટીઝ થશે, રાઈટ. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. Second one, preliminary investigation, or it is also known as requirement gathering phase. બધામાં ડિટેલમાં આવીશ, પણ પહેલા આપણે સાથે સાથ સ્ટેપ્સ જોઈ લઈએ. સેકન્ડ વન ઇઝ સિસ્ટમ એનાલિસિસ. થર્ડ વન ઇઝ સિસ્ટમ ડિઝાઇન. ફોર્થ વન ઇઝ કોડિંગ, ઓર એને કહી શકાય ડેવલપમેન્ટ. ફિફ્થ વન ઇઝ ટેસ્ટિંગ. સિક્સ્થ વન ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. એન્ડ સેવન્થ વન ઇઝ મેન્ટેનન્સ, right. So this phase is always start with preliminary investigation, એટલે કે requirement gathering, right. Okay, analysis કહીએ or આપણે એને કહીએ determination of requirements. In depth you are gathering information, that is analysis of the system. After that, design of a system, that is system design. Development of system, or we can say coding. Then we have system testing, that is testing, and implementation. Maintenance is optional part, right. So in our figure we have provided 6 phases. Okay, so now let's start with preliminary investigation, or I say requirement gathering. પહેલા આપણે એમને સમજીએ, લાઈફ સાયકલને આપણે સાઈડમાં રાખીએ. કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરવી છે, કોઈ સોફ્ટવેર ડેવલપ કરવું છે, રાઈટ. તો એના માટે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું ડેવલપ કરવાનું છે. આ રિક્વાયરમેન્ટ આપશે કોણ? તો કે આ રિક્વાયરમેન્ટ આપશે આપણને ક્લાયન્ટ, જેને કહેવાશે ક્લાયન્ટ, અથવા તો કોઈ પર્સન જેને આ સોફ્ટવેર જોઈએ છીએ. એની પાસેથી પહેલા ફર્સ્ટ વી હેવ ટુ ગેધર સમ ઇન્ફોર્મેશન કે એકચ્યુઅલમાં એ લોકોને શું જોઈએ છે. ઘણીવાર એવું હશે કે ક્લાયન્ટ પોતે પણ ક્લિયર નહીં હોય. દેન તમે જો કમ્યુનિકેટ કરશો એમ તમને પણ વધારે આઈડિયા આવશે અને ક્લાયન્ટને પણ વધારે આઈડિયા આવશે કે એકચ્યુઅલમાં એને શું જોઈએ છે. તો આને કહેવાય પ્રિલિમિનરી, એટલે કે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, બાય યુઝિંગ વિચ યુ કેન કલેક્ટ સમ ડેટા ફ્રોમ ધી ક્લાયન્ટ. ઇટ કન્સિસ્ટ ઓફ એકચ્યુઅલી 3 પાર્ટ્સ. કયા 3 પાર્ટ? સૌથી પહેલું રિક્વેસ્ટ ક્લેરિફિકેશન. ક્લાયન્ટે જે તમને રિક્વેસ્ટ કરી છે કે આઈ વોન્ટ ટુ ડેવલપ સો એન્ડ સો એપ્લિકેશન, ફર્સ્ટ યુ ક્લેરિફાઈ ધ થિંગ્સ કે એને શું ડેવલપ કરવું છે. કારણ કે તમે જો ક્લિયર નહીં હોય, ઈ ક્લિયર નહીં હોય અને પાછળથી ડેપ્થ મોટી નીકળી, દેન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેધર ઓલ ધીસ સ્ટફ્સ એન્ડ ડેવલપ ધી પ્રોડક્ટ. પહેલેથી આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે શું ડેવલપ કરવાનું છે. Second thing, that is feasibility study. Once the requirement is clear, હવે તમે ચેક કરો કે ક્લાયન્ટે જે રિક્વાયરમેન્ટ આપી છે, how much it is feasible. Feasible that means how much it is possible. પોસિબિલિટી કઈ કઈ ટાઈપની હોઈ શકે? પોસિબિલિટી પણ પાછી ફર્ધર 3 ટાઈપ્સની હોઈ શકે. કઈ 3 ટાઈપની ફિઝિબિલિટીઝ હોઈ શકે? ટેકનિકલ ફિઝિબિલિટી, then economical feasibility, and third one is operational feasibility. ટેકનિકલ ફિઝિબિલિટી કોને કહેવાશે? ઓકે,
Can the work for the project be done with current equipment, existing software technology and available person? જે ડેવલપ કરવાનું છે એના equipments આપણી પાસે છે, existing software technology is already there with us, અને એવા resource persons આપણી પાસે છે who can develop application on those platforms. That is technical feasibility, technical matters. Second thing, feasibility કઈ રીતે check થશે? તો કે economical feasibility. Are there sufficient benefits in creating the system to make the cost acceptable? એટલે એડવાન્ટેજ થશે કે કોસ્ટિંગ વાઇઝ આપણને અને એમને બંનેને સારું પડે? That is economic feasibility. Third one is operational feasibility. Operational feasibility, that means will the system be used if it is developed and implemented? સિસ્ટમ યુઝ થશે, ડેવલપ કરી લીધી, ઘણીવાર એવું થાય કે કસ્ટમરને પોતાને નહીં ફાવે, એ એની જૂની સિસ્ટમ જ યુઝ કર્યા કરશે, ઓર એ સિસ્ટમ જ યુઝ નહીં કરે અને જે એનું પેપર વર્ક ચાલુ હતું એનું પેપર વર્ક ચાલુ રાખશે. સો ધીસ ઇઝ નોટ ઓપરેશનલી ફિઝિબલ. ઘણીવાર એવું થાય કે ટેલી તમે ઇન્સ્ટોલ કર્યું બટ યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ ઇટ અને તમે અકાઉન્ટિંગ યુઝ્યુઅલ માં સાદા પેન અને પેપરમાં જ કરો છો. સો ધેટ ઇઝ નોટ ઓપરેશનલી ફિઝિબલ થિંગ. રાઈટ, એટલે વન્સ યોર રિક્વાયરમેન્ટ્સ આર ક્લિયર, બરાબર, આપણે શું કરવું પડશે? તો કે આપણે ફિઝિબિલિટી સ્ટડી પરફોર્મ કરાવડાવવી પડશે. ઓકે, ફિઝિબિલિટી સ્ટડી પરફોર્મ થઈ ગયા પછી નેક્સ્ટ થિંગ, ઇફ યુ ફાઇન્ડ ઇટ ફિઝિબલ, રાઈટ, તો પછી તો કે રિક્વેસ્ટ અપ્રુવલ. રિક્વેસ્ટ અપ્રુવલ, that means તમે બધી ફિઝિબિલિટી પ્રોવાઈડ કરી દીધી, all the requested projects are not desirable or feasible. However, the project that are both feasible and desirable, જે feasible હશે અને desirable હશે એના ઉપર શું ચાલુ થશે? તો કે આગળ ફર્ધર વર્ક ચાલુ થશે. So this is our first point, that is preliminary investigation. Project start કરતા પહેલા આપણી પાસે requirement હોવી જોઈએ, requirement નો clear idea હોવો જોઈએ કે એને શું ડેવલપ કરવું છે, ડેવલપ કરવું feasible છે કે નહીં એનો આઈડિયા હોવો જોઈએ. આ વસ્તુ ક્લિયર થાય એ પછી આપણે આવશું સેકન્ડ ફેઝમાં, that is known as system analysis, or જેને આપણે કહી શકીએ determination of system requirement. ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટને આપણે કન્ફ્યુઝ નહીં કરીએ. દેટ ઇઝ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ઓર આઈ કેન સે પ્રિલિમિનરી રિક્વાયરમેન્ટ ગેધરિંગ. ઓકે, હું તમને અત્યારે ઇન્ફોર્મેશન આપું છું, તમે ફર્સ્ટ ગ્લાન્સે મને સાંભળો છો, દેટ ઇઝ યુ હેવ ગેધર્ડ સમ ઇન્ફોર્મેશન. તમે સેકન્ડ ટાઈમ વિડીયો જોશો ઓર તમે મટીરિયલ રીડ કરશો ઓર તમે આના ઉપર વિચારશો, યુ વિલ ગેટ ડિટેલ્ડ આઈડિયા અબાઉટ ધ થિંગ્સ. જ્યારે ડેવલપમેન્ટ કરવું હોય એટલી રિક્વાયરમેન્ટ ગેધર કરવાથી નહીં થાય, તમારે વસ્તુઓને એનાલાઇઝ કરવી પડશે. યુ હેવ ટુ ગો ઇન ટુ ધી ડેપ્થ ઓફ ધી રિક્વાયરમેન્ટ્સ, દેટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ. The detailed understanding of all important facts of the business area under investigation is the key point or heart of the system analysis. For this, system analyst has to work with variety of person to gather details about the business process. Okay, now let's take one example. Suppose any college or school wants to develop system for their students, that is they want to develop student management system. Okay, student management system માં they want to include કે કોઈ student admission લે છે તો એની information છે એ student management system માં store થશે. ફેકલ્ટીઝ પણ સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરશે, શેના પર્પઝથી? તો કે અટેન્ડન્સ પર્પઝથી. હવે તમને ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ છીએ, યુ હેવ ટુ કમ્યુનિકેટ વિથ ધી એડમિનિસ્ટ્રેશન સ્ટાફ કે જે તમારા રજિસ્ટ્રેશનની પ્રોસેસ એ સોફ્ટવેરમાં કરવાના છે. એઝ વેલ એઝ યુ હેવ ટુ કમ્યુનિકેટ વિથ ટીચર્સ કે એ લોકો અટેન્ડન્સ એમાં ફિલ કરવાના છે તો એ લોકોને કઈ ટાઈપની ઇન્ફોર્મેશન ઓર કઈ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન એ લોકોને જોઈએ છે. They want to generate reports on the monthly basis, બરાબર, yearly basis, semester wise, 15 દિવસે, અઠવાડિયે, કઈ રીતનું એ લોકોને જોઈએ છે. How they are comfortable to fill up the attendance. આ બધી જ ઇન્ફોર્મેશન માટે you have to meet many number of people who are involved in application things. ઓર જે એપ્લિકેશનને યુઝ કરવાના છે એવા બધા લોકોના કોન્ટેક્ટમાં તમારે આવવું પડશે એન્ડ યુ હેવ ટુ ગેધર ઓલ ધી ઇન્ફોર્મેશન કે એ લોકો શું વિચારે છે, એ લોકોનો યુઝ કઈ ટાઈપનો છે. દેટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ.
Okay, now once you gathered all the information, detailed information, now next phase is you are clear about your definition. Now next one is design of a system, or જેને કહેવાશે system design, or જેને simply કહેવાશે design. Designing ના phase માં the design of an information system produces the details that state what it states. It states how a system will meet the requirement identified during system analysis. તમે એનાલિસિસ કરી લીધું, પણ હવે એકચ્યુઅલમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે? Sometimes this stage is called logical design because still it is not get implemented. Once it gets implemented, right, start થઈ ગયું implementation થવાનું, તો એને physical design કહેવાશે, પણ still you are planning, that is known as logical design. In controls to the process of development software program, this is referred to as physical design. જેમાં તમે detail provide કરાવડાવશો. System analyst begins the design process by identifying reports and other outputs. Usually designers sketch it to appear when the system completes. Usually paperwork હશે, જેના કરશે, right? વધારે ડિટેલ કઈ પ્રોવાઈડ કરશે? ઇનપુટ કઈ રીતે આવશે, પ્રોસેસ કઈ રીતે થશે, આઉટપુટ કઈ રીતે પ્રોડ્યુસ થશે, કઈ રીતે ડેટા છે એ સ્ટોર થશે, આ ઈચ ઇન્ડિવિજ્યુઅલ આઇટમ્સ, ઓલ ધી ડિટેલ્સ, રાઈટ, આ બધી જ વસ્તુઓ છે એ ડિઝાઇનિંગમાં રેડી થશે અને એક એસઆરએસ છે એ ડેવલપ થશે. That is system requirement specification document, જેમાં બધી જ ડિટેલ પ્રોવાઈડ કરેલી હશે, એ એક વસ્તુ છે એ રેડી થશે. ઓકે, આપણે રિક્વાયરમેન્ટ રેડી થઈ ગઈ, પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનમાં આપણને થોડોક આઈડિયા આવ્યો શું ડેવલપ કરવું છે, પછી આપણે ડેપ્થમાં ગયા, આપણે એનાલિસિસ કર્યું, એના બેઝિસ ઉપર આપણે એક ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યું કે જેમાં તમે ડિટેલ પ્રોવાઈડ કરી, ઇનપુટ કઈ રીતે આવશે, પ્રોસેસ કઈ રીતે થશે, આઉટપુટ કઈ રીતે ડિસ્પ્લે કરાવડાવશું, હાઉ સિસ્ટમ વિલ વર્ક, અને ડેટાનો આખો ફ્લો તમે પ્રોવાઈડ કરાવડાવ્યો, રાઈટ. ઇવન તમે ડિઝાઇનિંગ પણ એની રેડી કરી કે મારું સોફ્ટવેર કેવું લાગશે. ઓકે, now next step, આટલું થઈ ગયા પછી now it's time to develop the things. Say for an example, calculator નું example લઈએ તો તમને ખબર પડી ગઈ કે now how you have to perform the things. Now what you have to do is you need to choose one programming language and you need to start develop it, right? તો એ કયો પોર્શન થશે? તો કે ડેવલપમેન્ટનો, એટલે કે કોડિંગ. once your design is ready, now it's time to develop the stuff. Software developers may install purchase software or કોઈ નવું લઈ શકશે. The choice depends on the cost of each option. Programmers are also responsible for documenting the program. Coding કરશે, સાથેમાં ડોક્યુમેન્ટ પણ ઘણીવાર પ્રિપેર કરવું પડે, right? Okay, providing an explanation of how and why certain procedures are coded in specific way. તમારા પછી નેક્સ્ટ ડેવલપર આવે છે, એ સેમ પ્રોજેક્ટ ઉપર વર્ક કરે છે, તો he should get some idea કે આ કોડ શેના માટેનો છે. So your code is even well documented. ઓકે, ડેવલપમેન્ટ થઈ ગયું, તમે કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ રેડી કરી નાખ્યો, તમે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ પણ તમે રેડી કરી નાખી. Now what next? Now we have to check કે whether it is working properly or not. Properly in terms of okay, 2 + 2 = 4, that is also fine. પણ તમે જે કીધું છે કેલ્ક્યુલેશન 4 ટાઈપના, એ તમારી રિક્વાયરમેન્ટમાં છે, એ વસ્તુ પણ થાય છે કે નહીં, તમારું ફિલ્ડ ક્લિયર થાય છે કે નહીં, ફંક્શનલ અને નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ જે યુઝરની હતી એ ફૂલફિલ થાય છે કે નહીં, that now we should check. That is which phase? That is system testing, or એને આપણે કહી શકશું testing phase. System testing. In testing, the system is used experimentally to ensure that the software does not fail. કોઈ ક્રાઇટેરિયા આવ્યો, સિસ્ટમ બંધ ના થઈ ગઈ, that is that it will run according to its specification and in the way user expects. This is the main criteria. કસ્ટમરની રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ સોફ્ટવેર વર્ક કરે છે કે નહીં. Special test data are inputted for processing. ડેટા તમે ઇનપુટ કરશો, તમે ચેક કરશો. આ હું તમને ટેસ્ટિંગ વાળા ફેઝમાં એકચ્યુઅલમાં હું તમને બતાવીશ કે હાઉ ધ થિંગ્સ વર્ક. ઓકે, ઇન મેની ઓર્ગેનાઇઝેશન ટેસ્ટિંગ ઇઝ પરફોર્મ્ડ બાય અ પર્સન. ઓકે, હવે ટેસ્ટિંગ છે ને એ બે રીતે થઈ શકે. વન ઇઝ મેન્યુઅલ ટેસ્ટિંગ એન્ડ અનધર વન ઇઝ ઓટોમેટેડ ટેસ્ટિંગ. મેન્યુઅલ ટેસ્ટિંગ છે એમાં યુઝરનું ઇન્વોલ્વમેન્ટ આવશે, એ મેન્યુઅલી ડેટા છે એન્ટર કરાવડાવશે, રાઈટ, અને
પછી ચેક કરશે. ઓટોમેટેડ ટેસ્ટિંગમાં સ્ક્રિપ્ટ એક લખેલી હશે, સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થશે અને સ્ક્રિપ્ટ છે એ ટેસ્ટિંગ કરશે. ઓકે, વન્સ યોર ટેસ્ટિંગ ઇઝ રેડી, સપોઝ કોઈ બગ આવી, તમને એમ થાય કે ના ધીસ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, વોટ યુ કેન ડુ, અગેન ડેવલપર હેઝ ટુ વર્ક ઓન દેટ પર્ટિક્યુલર પાર્ટ. અગેન આપણે એને શું કરવું પડશે? ટેસ્ટ કરાવડાવવું પડશે. ટેસ્ટમાં પરફેક્ટ થઈ ગયું કે ના સિસ્ટમ ઇઝ વર્કિંગ પ્રોપરલી, તો હવે નેક્સ્ટ થિંગ શું આવશે? તો કે નાવ ધ ફેઝ કમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. હવે તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખો. સપોઝ તમારી વેબસાઇટ છે, વેબસાઇટને લાઈવ કરી નાખો, સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરી શકો, right? Implementation and evaluation, but this evaluation should be performed by the client side. તમે એને ત્યાં ઇન્સ્ટોલ કરી આવો. Okay, implementation is the process of having system personal checkout and put new equipment into use, train users and install the new applications and construct any files of data needed to use it. કસ્ટમરને ત્યાં તમે ઇન્સ્ટોલ કરી આપો, એના જેટલા એમ્પ્લોઈઝ છે તમે એને ટ્રેન કરો, એને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો કે ફર્ધર એને યુઝ કરવું છે, રાઈટ, યુઝર્સ ગાઈડ જેવું, તો એને યુઝ કરી શકે. The evaluation process can be categorized into following ways. કયા કયા ways થી evaluation થઈ શકે? First one is operational evaluation. In this, it will determine how system is functioning. સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ વેધર ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ ઓર નોટ. ઘણીવાર વસ્તુઓ કોમ્પ્લિકેટેડ લાગે તો યુઝર ફ્રેન્ડલી નહીં હોય તો કસ્ટમરને યુઝ કરવી નહીં ગમે. વેધર ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ, રિસ્પોન્સ ટાઈમ કેવો છે, તમે કોઈ પણ રિક્વેસ્ટ કરી અને ડેટા આવતા વાર લાગે, તમે એમ રાહ જોવો છો, યુ વોન્ટ ફાઇન્ડ ઇટ ગુડ, રાઈટ? સો વેધર ઇટ ઇઝ ધેટ મચ ફિઝિબલ ઓર નોટ, રિસ્પોન્સ ટાઈમ કેવો છે. સુટેબિલિટી ઓફ ધ ઇન્ફોર્મેશન ફોર્મેટ, તમને દેખાઈ જાય છે કે એક ઇન્ફોર્મેશન લેવા માટે તમારે 5 જગ્યાએથી વસ્તુઓ કલેક્ટ કરવી પડે છે. ઓવરઓલ રિલાયબિલિટી અને લેવલ ઓફ યુટિલાઇઝેશન, તમે એને કેટલું યુઝ કરી શકો છો. આ થયું ઓપરેશનલ ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન એટલે તો કે તમે ઇવેલ્યુએટ કરો છો, તમે ચેક કરો છો. ઓપરેશનલ ચેક કરો છો, ઓપરેશનલ વેમાં ચેક કરો છો. સેકન્ડ થિંગ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ ઇમ્પેક્ટ. ઓર્ગેનાઇઝેશન ની ઈ સોફ્ટવેર ઉપર કઈ રીતે અસર પડશે? સોફ્ટવેરની ઓર્ગેનાઇઝેશન ઉપર કઈ રીતે અસર પડશે? આઇડેન્ટિફિકેશન એન્ડ મેઝરમેન્ટ ઓફ બેનિફિટ ટુ ધી ઓર્ગેનાઇઝેશન. સોફ્ટવેર આવ્યો, એ લોકોની ટાસ્ક ઇઝી થઈ, એ લોકોનું પેપર વર્ક રિડ્યુસ થયું, જે મેઇન એમ એનો હતો કોસ્ટનો, રિવેન્યુનો ઓર પ્રોફિટ જનરેટ થવાનો, એ વસ્તુ એની પર્પઝ સર્વ થાય છે. થર્ડ પોઈન્ટ ઇઝ યુઝર મેનેજર એસેસમેન્ટ. Evaluation of the attitudes of senior and user manager within this organization as well as end user જેને use કરવાના છે. Whether they find it feasible, whether they find it useful. Development performance. It measures overall development time. કેટલો ટાઈમ લાગ્યો, કેટલા એના માટે એફર્ટ્સ લેવા પડે, રાઈટ? બજેટને મીટ થયું કે નહીં. Includes assessment of development methods and tools. So these are the 6 phases. I have also included the 7th phase, that is maintenance. Maintenance, that means what? Once the system is ready, you have installed that system or your site is ready અને તમે એને લાઈવ કરી દીધી. મેન્ટેનન્સ ફેઝ એટલે શું? પાછળથી એમને સેમ એપ્લિકેશનમાં માઇનોર ચેન્જીસ કરવા છે, તો એ વસ્તુ આવશે મેન્ટેનન્સની અંડર. દેટ મીન્સ તમારે સ્ક્રેચથી એપ્લિકેશન ડેવલપ નથી કરવાની, પણ જે સિસ્ટમ ઓલરેડી ડેવલપ્ડ છે એમાં બગ રહી ગઈ ઓર કોઈ નવા ફીચર્સ એડ કરવા છે, દેટ યુ કેન ડુ ઇટ ઇન મેન્ટેનન્સ ફેઝ. Okay, so let's again go through by all our 7 phases. Let's start with first. એમને આપણે સમજીએ, કોઈ પણ સિસ્ટમને ડેવલપ કરવી હોય, મેં પણ તમને સપોઝ ક્લાસમાં કોઈ એપ્લિકેશન ડેવલપ કરવા આપી, તો તમારે મારી પાસેથી પહેલાં જાણવું પડે કે મેડમ અમારે કઈ સિસ્ટમ ડેવલપ કરવાની છે. સપોઝ હું તમને કહી દઈશ સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, તમે ડિટેલ માંગશો કે મેડમ સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે એટલે એકચ્યુઅલમાં વોટ વી હેવ ટુ પરફોર્મ, અમારા અંદર દેવાનું છે શું? દેટ ઇઝ સિસ્ટમ એનાલિસિસ. Then you think and you find some solution કે આપણે આ રીતે ડેટાનો ફ્લો પ્રોવાઈડ કરશું, this will be our input, this is how the way we store our data and this is how we are going to display them. That is designing, right? Design ready થઈ ગઈ, then you start develop your things. બરાબર, તમે એના ઉપર કોડિંગ કરશો. કોડિંગ કરી
કાં તમે મને ડાયરેક્ટલી એપ્લિકેશન બતાવશો ઓર તમે પહેલા ચેક કરશો મેડમને બતાવવા પહેલા ફર્સ્ટ લેટ્સ ચેક કે વેધર ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી ઓર નોટ, રાઈટ? ઓકે, આ થઈ જાય પછી તમે ફાઇનલી મારી સિસ્ટમમાં કેમ તમે ઇન્સ્ટોલ કરશો, ધેટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. સો અગેન આઈ રિપીટ ઓલ ધ phases. First one is preliminary investigation where you collect data. Second thing is system analysis, in-depth analysis of the customer requirement. Third phase is designing. Designing ready થઈ ગયા પછી coding. Coding થઈ ગયા પછી testing whether the product is working as per the standards or not. રેડી થઈ ગયું પછી તમે શું કરશો, ઇમ્પ્લિમેન્ટ કરાવડાવશો. અને સેવન્થ ફેઝ ઇઝ મેન્ટેનન્સ વિચ ઇઝ ઓપ્શનલ, રાઈટ? સો ટુડે વી કીપ અપ ટુ ધીસ.